ભાઈબંધ કેમ છો? બધા મજામાં? હું એક કન્ટેન્ટની જર્ની ઘણા ટાઈમથી કરું છું, પણ આઈ વોટિસ કે એમાં સમય ઘણો લાગે છે અને સમયની સાથે સાથે ઘણી વસ્તુ શીખવા બી મળશે તમને. પણ એક વસ્તુ એવી છે કે શાયદ મારું બેકગ્રાઉન્ડ આજે એ નથી જે હોવું જોઈએ, પણ મિત્ર સંઘર્ષ કરવો પડશે. કેમ કે એ સપના એટલા મોટા મિત્ર જોઈએ છે ને, એ સપના સુધી પહોંચવા માટે ન જાણે મારે કેટલી મહેનત કરવી પડશે. આજે શાયદ આ બેકગ્રાઉન્ડ આ ખેતર છે ને એ બી આપણું નથી, એ કોઈ બીજા ભાઈનું છે. આપણે ત્યાં ડેલી વિડીયો અપલોડ કરીએ છીએ, અહીંયા આવીને બનાવીએ છીએ કન્ટેન્ટ. સવાર મોર્નિંગમાં ડેલી એમાં કંઈ બી કન્ટેન્ટમાં હોય છે, બસ એક મોટિવેશનલના રૂપમાં આપણે બનાવીએ છીએ. એવી જ રીતે આવનારા સમયમાં આપણે એક પોતાનું એક કરિયર બિલ્ડ સારી ફિલ્ડમાં કરી શકીએ ને, એના માટે મેં ઘણા પ્રયાસ કરી રહ્યો છું કે આવનારા સમયમાં હું મારી રીતે અને મારા સમાજને જે જોઈએ છે એ હું અવેલેબલ કરી શકું. એટલા માટે શાયદ મેં આજે એટલી બધી મહેનત પર લાગ્યો છું કે આવનારા સમયમાં એ સહકાર બને, બધી જ વસ્તુ સમાજ માટે એક સારો સંદેશ બી રહે. અને એક નાનકડે હું એક આદિવાસી પરિવારમાંથી બિલોંગ બી કરું છું, અને મોસ્ટ આઈમ્પલી મારી નાનકડું ઘર છે મિત્ર. ઘણા લોકો શાયદ વ્લોગમાં જોયું હશે, જે ઇન્સ્ટાગ્રામમાં ખાસ જોવે છે. બાકી યુટ્યુબમાં ઘણા દિવસથી મારો લોંગ વિડીયો આવ્યો નથી, એટલે આજે વિચાર્યું કે થોડી લોંગ વાતો કરી લઈએ, જેથી કરીને લોકોને ખબર પણ પડે કે હજી લોંગ પણ ઘણા પહેલાં પેન્ટિંગમાં ચાલતા, પણ અત્યારે છે ને સમય ઓછો મળે છે જોબ પરથી, એટલા કારણે વિડીયો વધારે અપલોડ નથી થતા. પણ કશું કોઈ ઇસ્યુ નથી વધારે, બસ ઘરે રહું ને તો નેટવર્કનો એટલો ઇસ્યુ છે ને બ્રધર. છોટાઉદેપુરની અંદર મારે જે પ્રોપર હું છોટાઉદેપુરનો એક નાનકડા ગામમાં રહું છું, ત્યાં નેટવર્કનો એટલો ઇસ્યુ છે ને કે તમારે એક સિમ્પલ વોટ્સઅપમાં સ્ટોરી લગાવીને તો બી ન જાણે કેટલી વાર પછી ચડશે. ઘરે તો ઓલમોસ્ટ ફોન બી નથી આવતો, એવી પરિસ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિને આપણે ઘણી બદલવા માટે મહેનત કરી રહ્યા છીએ, અને એ મહેનત આજે શાયદ અડધા લોકોને દેખાઈ પણ રહી છે સારી રીતે, અને અડધા લોકોને તો શાયદ બકવાસ પણ લાગી શકે છે. કેમ કે શરૂઆત એક એવી જ વસ્તુ છે ને જે ઘણા લોકોને બકવાસ લાગશે. એટલે આજે સતત પ્રયત્ન કરવા માટે કોઈ બીજાની એટલી બધી ઉમ્મીદ ના રાખશો મિત્રો. કેમ કે હું જ્યાં સુધી વિચાર્યું છે, જ્યાં સુધી કરી રહ્યો છું ને જ્યાં સુધી કર્યું છે પોતાના દમ પર જ કરું છું. કેમ કે હજી કોઈ એટલું મોટો અચીવમેન્ટ નથી કર્યો, પણ આવનારા સમયની અંદર કંઈક એવા અચીવમેન્ટ અને એવી હદ પર જઈશું જે લોકો શાયદ કલ્પના બી નથી કરી શક્યા. કેમ કે એક બોલવા માટે હું ન જાણે કેટલી પહેલાં પરિસ્થિતિમાંથી ગુજર્યો છું. ડાયરેક્ટ મને સોશિયલ મીડિયામાં આવી રીતના વાત કરતા, કેમેરા સાથે બોલતા એવું હોય ને તો તમે 10 વિડીયો બનાવીને જોજો મિત્રો, કેટલી તકલીફ પડે છે એક વિડીયો બનાવવામાં પણ. એટલે આજના સમય અને આજના યુગ બહુ ખતરનાક છે. ડિજિટલ ઘણું બધું ઓનલાઈનમાં શીખવા બી મળશે, સમજવા બી મળશે, અને બધું જ મળશે મિત્રો. બસ એક વસ્તુ કે તમે કેટલા શ્રદ્ધાથી એ વસ્તુ પામવા માંગો છો. આવનારા સમયમાં એ વસ્તુ તમારે કેટલા શ્રદ્ધાથી જોઈએ છે એ મહત્ત્વનું છે. એટલા માટે આજે આપણે કોઈ પણ ફિલ્ડમાં છે મિત્રો, ભણવામાં સ્ટ્રોંગ છો તો ભણો, કોઈક ડાન્સરમાં સ્ટ્રોંગ છે તો ડાન્સર કરો. કોઈ બી ફિલ્ડમાં A to Z તમે તમારી પ્રોફેશનલ એક પર્સનાલિટી આગળ બનાવો, જેથી કરીને આવનારા સમયની અંદર તમે એમાં ટોપ લેવલ પર તમારું એક નામ બનાવી શકો. અને એ નામ બનાવવા માટે શાયદ 10-12 વર્ષ બી લાગી શકે છે. કેમ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી માણસ એટલો મોટો ડેવલપમેન્ટ તુરંત નહીં લઈને આવી શકતો. એટલે માટે હા, ડિજિટલનો યુગ છે એટલે થોડો જલ્દી થઈ શકશે, પણ એના માટે સમય તો જે છે એ આપવો જ પડશે. એટલે આજના વ્લોગમાં બસ આટલી જ મારે વાત કરી હતી કે ઘણા સમયથી વ્લોગ વિડીયો બનાવવાનો મળતો નથી, મોટિવેશનલ કે પછી નોર્મલ પણ. કેમ કે સમય બહુ કિંમતી વસ્તુ છે, ને એના માટે જોબ પણ કરું છું, એટલે ત્યાં બી થોડોક સમય આપવો પડશે. એવી જ રીતે આવનારા સમયમાં આપણે બેસ્ટથી બેસ્ટ વસ્તુને અચીવમેન્ટ કરીશું. કેમ કે સમયની સાથે આપણે મહેનત પણ ચાલુ છે, અને મહેનત એક એવી વસ્તુ છે કે તમને ક્યારે ધોખો નહીં આપે મિત્ર. એટલે સમજદારીથી પૂર્ણ રીતે મહેનત કરતા રહ્યો. આવનારા સમયમાં તમને રિઝલ્ટ ઓટોમેટિક મળી જશે, પણ એ રિઝલ્ટને પામવા માટે આજે શાયદ બહુ મહેનત કરવી પડે બ્રો. કેમ કે ખાલી બોલવાથી બી બધું નહીં થઈ જતું. થવાથી જ થઈ જતો હોય ને તો કેટલા વિડીયો અપલોડિંગ છે જરા જોઈ લેજો. ખાલી બોલવાથી થઈ જતું હતું. હા, બોલવાથી બી થશે, પણ એના માટે બી સ્ટ્રગલ અલગ ફિલ્ડમાં કરવી પડશે, એનામાં સ્ટ્રોંગ બનવું પડશે. તઈ જઈને આપણું એક અલગ ઇમેજ બનશે. બાકી તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારી રાય બતાવજો. હું રિકેશ ગુજરાતીમાં જ હવે સ્પેશિયલી બનાવવા માગું છું, અને આવનારા સમયમાં એક અલગ ઇમેજ બનાવવા માટે આજથી શરૂઆત કરવી બહુ જરૂરી છે. જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી.